રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા વિપક્ષો પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે જંગલેશ્વરમાં 70% ગુનાહિત સામ્રાજ્ય સાફ કરી દેવાયું છે અને ટૂંક સમયમાં ત્યાં નવું નજરાણું ઊભું કરાશે। નવરાત્રિ મુદ્દે તેમણે વિપક્ષને આપિયા પાપિયા ગણાવી કટાક્ષ કર્યો કે જો તેઓ આવશે તો તહેવારો નહીં ઉજવવા દે। વધુમાં સુરતના વેપારીઓ અને બિલ્ડરો આપના ઉઘરાણાથી ત્રાહિમામ હોવાનો સનસનીખેજ આક્ષેપ કરી તેમણે રાજકીય ગરમાવો વધાર્યો હતો। जंगलेश्वर विस्तार एक नाना विस्तारमांथी राजकोटमां थता गुनाओमांथी मोटा भागना गुनेगारो ए विस्तारमां रहता अने अहींया बेठेला सौ लोको जे नानु मोटू टेक्स आपे छे अने एना थकी तमने जे सुविधाओ आपवानी होय ए सुविधाओ माटे आरक्षित रखायेली जग्या छे तेनी उपर बुलडोजर फेरवीने ए जग्या परथी ड्रग्स होय के दारूनो होय के પછી લુખ્ખાગીરીનું होय आ બધું એપિક સેન્ટર ક્લિયર કરવાનું કામ એ આપણી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે।